ભાવનગરના ભૂતેશ્વર ગામે એક રત્ન કલાકારને મંત્રીના બંગલાનું સરનામું પૂછવાને બહાને નાગા સાધુ અને તેના ડ્રાઈવરે મળી 30 થી 35 હજારની ઠગાઈ આચરી। આરોપીઓએ પોતાની ગિરનારના મોટા સાધુ તરીકે ઓળખાવી રત્ન કલાકારને એક પ્રસાદી આપી અને વિશ્વાસમાં લીધો। ત્યારબાદ વિધિના બહાને હજારો રૂપિયા ખંખેરી લેતા આ મામલે ભોગ બનનારે ભાવનગરના ઘોઘા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી ઠગાઈ આચરનાર દીપકનાથ મદારી અને અજયનાથ મદારી નામના બે ભેજાબાજ આરોપીની કરી ધરપકડ। ભાવનગરના ભૂતેશ્વર ગામે એક રત્ન કલાકારને મંત્રીના બંગલાનું સરનામું પૂછવાને બહાને નાગા સાધુ અને તેના ડ્રાઈવરે મળી 30 થી 35 હજારની ઠગાઈ આચરી। આરોપીઓએ પોતાની ગિરનારના મોટા સાધુ તરીકે ઓળખાવી રત્ન કલાકારને એક પ્રસાદી આપી અને વિશ્વાસમાં લીધો। ત્યારબાદ વિધિના બહાને હજારો રૂપિયા ખંખેરી લેતા આ મામલે ભોગ બનનારે ભાવનગરના ઘોઘા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી ઠગાઈ આચરનાર દીપકનાથ મદારી અને અજયનાથ મદારી નામના બે ભેજાબાજ આરોપીની કરી ધરપકડ।